શ્રી વલ્લભાધીશ કી જય। આજે આપણે જોઈશું વસંતના કળશના અધિવાસનની રીત। સૌપ્રથમ તમારે એક ચોકી લેવાની છે। ચોકી ઉપર આ રીતે સફેદ કપડું બિછાવવાનું છે, અથવા તમે એને આખા મોટું કપડું હોય તો એને તમે બાંધી નાખો ચોકીથી। ચોકી ઉપર આ રીતનું કોરું હળદર છે, એ કોરી હળદરનો અષ્ટદલ કમલનો ચોક પૂરવાનો છે। આ રીતે કોરી હળદરનો અષ્ટદલ કમલનો ચોક પૂરવાનો છે। આ જે છે મેં જે રચ્યું છે એને અષ્ટદલ કમલ કહેવાય। અષ્ટદલ કમલની અંદર આંખ પાખડીઓ હોય છે કમળની, અને વચમાં આ રીતે ટપકા હોય છે, એટલે વચમાંથી ખાલી નથી હોતું। ઘણા ઠેકાણે વચમાંથી ખાલી અષ્ટદલ આવે છે અને ઉપરથી આ જે છે નથી આવતું, એટલે એ તમારે ગુરુઘરની રીત મુજબ અષ્ટદલ કરવું। અષ્ટદલ કર્યા બાદ આ રીતનું કળશ અષ્ટદલની વચ્ચોવચ આ રીતે પધરાવી દેવું। કળશની અંદર અપરસનું જલ ભરવું, બીજું કોઈ જલ ના આવે, અપરસનું જલ ભરવું। મેં સ્ટીલનો કળશ લીધો છે, તમે ચાંદીનો કે સોનાનો, પિત્તળ ગમે તે લઈ શકો। ત્યારબાદ કળશને આ રીતે ચાંદલો અને એના પર ચોખા આ રીતે અક્ષત અને કંકુથી એનું પૂજન કરવાનું। ત્યારબાદ કળશની અંદર આ રીતે થોડાક અક્ષત લઈને અંદર પધરાવાના। કળશ આપણે અંદરથી ખાલી ના રાખીએ એટલા માટે આપણે અંદર પધરાવીએ। હવે આ જે વિવિધ જાતની ડાળીઓ છે, આ જે ડાળીઓ છે લતાઓ ઝાડની છે, એ બધી આપણે એક એક કરીને કળશને આપણે સજાવી નાખીએ આખું। આ રીતે ઝાડની બધી લતાઓથી આપણે જે છે એ વસંતના કળશને છે તે આપણે સજાવી દીધું છે। હવે વસંતના કળશ ઉપર સફેદ રંગનું વસ્ત્ર છે એ એના પર ઢાંકવાનું છે। હવે આ સફેદ રંગનું વસ્ત્ર છે ને આમ ઉપરથી આમ નથી ઢાંકવાનું, એ કળશને આપણે આખું બાંધી નાખવાનું છે। આ રીતનું સફેદ વસ્ત્ર છે તે આપણે વસંતના કળશને છે તે આપણે લપેટી લીધું છે। હવે આપણે વસંતના કળશને આપણે પ્રણામ કરી અને વસંતના કળશનું અધિવાસન કરવા માટે એક ચમચીમાં જલ અક્ષત લઈ અને જે આપણે પ્રણાલિકામાં જે શ્લોક લીધેલો હોય એનું શ્રોતાચમન કરવાનું છે। શ્રોતાચમન કર્યા બાદ જલ અક્ષતને છોડી સૌ પ્રથમ આ સફેદ વસ્ત્ર ઉપર કંકુ લગાવવાનું છે। કંકુ લગાવ્યા બાદ ઝાડની લતાઓને પણ આપણે આ રીતે કંકુથી ખેલ કરાવવાના છે। કંકુથી ખેલાયા બાદ ગુલાલથી ખેલાવાના છે। આ રીતે ગુલાલથી ટપકા કરતા જવાનું છે, કારણ કે વસંતના દિવસોમાં તો ખેલ શું છે એટલો ભારી નથી હોતો ને, એટલા માટે ખાલી વસંતના કળશને ખાલી ટપકા જ કરાય છે। બહુ વધારે પડતો તો ખેલ થતો જ નથી, કેમ કે વસંતના દિવસથી જ આપણે ખેલ જે છે તે ખેલના દિવસ ચાલુ થયા હોય છે, એટલે આપણે તે દિવસ તો હવે અબીલથી ટપકા આ રીતે કરવાના। પણ પછી જ્યારે આપણે લતાને ખેલ કરાવશું ને ત્યારે આપણે જરાક છાંટશું અબીલ ને ગુલાલ। આ રીતે તમે કેસર છે, ચોવા છે, ચંદન છે, એ બધું જ આ રીતે ટપકા કરવાના। હવે એના પછી ઝાડની લતાઓને આ રીતે ગુલાલ છાંટવું। આ રીતથી આપણે જેમ ડોલના દિવસે આપણે જેમ ડોલ ખેલાવીએ એ રીતે આ રીતની લતાઓને પણ આપણે ખેલ કરાવવાનો છે। વસંતનો ખેલ થઈ જાય ત્યારબાદ જ પ્રભુ ખેલ કરે છે, અને એટલા માટે જ વસંતનો કળશ છે તે રાજભોગના પહેલા કરવામાં આવે છે અને ત્યારબાદ રાજભોગ આવે છે પ્રભુને, એટલે એ રીતે તમારે ધ્યાન રાખવું। હવે અમારે ત્યાં તો આ જે નીચે જે સફેદ વસ્ત્ર બિછાવાય છે એને પણ જગ્યાએ જગ્યાએ ટપકા ટપકા કરવામાં આવે છે। આ રીતે નીચેનું જે વસ્ત્ર છે એના પર પણ આ રીતે ટપકા કરાય છે। હવે તમારી પ્રણાલિકામાં અગર જો એ ના હોય તો તમારે ના કરવું, હોય તો તમારે પણ એ રીતે તમારી પ્રણાલિકા અનુસરવી। આ રીતે આખા જ જે પટ્ટામાં છે તે તમારે ટપકા ટપકા કરી નાખવાના છે। કદાચ ઝાડ આડા આવતા હશે, કદાચ નહીં દેખાતી હોય,